નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 26/2/2025 ને બુધવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી પાવરફુલ શ્રી મેલડીમાના મંદિરે સદગુરુ દેવશ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સવારે શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેલડીમાના મંદિરે બિરાજમાન શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાની પૂજા અર્ચના, મહાઅભિષેક અને મહાઆરતી કરવામાં આવી હતી. આ પાવન પર્વમાં શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાને દૂધ, દહીં, ઘી, મધ, સાકર જેવા પંચામૃતનો, શેરડી, મોસંબી, નારંગી, કેરી, જામફળ જેવા ફળોના રસનો, કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, અખરોટ, અંજીર જેવા સૂકા મેવાનો, બાજરી, ઘઉં, જુવાર, મગ, ચોખા જેવા ધાન્યનો અને ભાંગ તરોપાના પાણીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ વિવિધ પ્રકારના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ભાવિક ભક્તો, સેવકો તેમજ શિવ ભક્તો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાની આરતી કરવામાં આવી હતી. ત્યાર પછી સંગીતના તાલે શિવધૂન તેમજ શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાના અને શ્રી મેલડીમાના ભજનો ગાઈને ગુણગાન કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે પધારેલા સર્વ ભાવિક ભક્તોએ ભાંગનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર જયેશ વાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત.